બર્ગર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ઇન્જેક્શનથી ડર. રાત ઘણી થઈ ગઈ હતી. ગટ્ટુ અને ચિંકી આરામથી ખાઈ પીને સૂઈ ગયા હતા. પણ મમ્મી કિચનમાં કંઈક વિચારતી હતી. પપ્પા તેમને પરેશાન જોઈને કહે છે કે, અરે શું થયું? આટલી હેરાન કેમ દેખાય છે? શું કહું, કાલે સન્ડે છે અને ગટ્ટુ ચિંકીને રૂટીન ટેટનસ ઇન્જેક્શન આપવાનું છે. ઓહો, સમજી ગયો હું. એટલે કે ફરીથી ગટ્ટુના ડ્રામા જોવા પડશે. ખબર નહીં એ આ વખતે ઇન્જેક્શન લેવા માટે માનશે કે નહીં. તે જ ને, ખબર નહીં ગટ્ટુને કેમ આટલી બીક લાગે છે. હવે જે થશે સવારે જોઈ જવાશે. ગમે તે રીતે ગટ્ટુને ઇન્જેક્શન તો આપવું પડશે કે નહીં? જોઈએ તો પછી. મમ્મી પપ્પા ચિંતામાં સૂઈ જાય છે. બીજા દિવસે મમ્મી વહેલી ઉઠે છે અને ગટ્ટુ ચિંકીના રૂમમાં તેમને ઉઠાવવા જાય છે. ગટ્ટુ ચિંકી, ચલો ઉઠી જાઓ, આજે હોસ્પિટલ જવાનું છે ને? હા મમ્મી, હું તો ઉઠી ગઈ. હું જાઉં છું બ્રશ કરવા. ગુડ ચિંકી બેટા. ગટ્ટુ તું પણ ઉઠી જા. ગટ્ટુ બ્લેન્કેટમાં છુપાઈને ચૂપચાપ સૂતો હતો. આમ તો એ જાગી ગયો હતો, પણ એ સૂવાની એક્ટિંગ કરતો હતો. ગટ્ટુ, મને ખબર છે તું જાગી રહ્યો છે, ચલ જલ્દી ઉઠી જા તો. મમ્મી ગટ્ટુનું બ્લેન્કેટ હટાવી દે છે. મમ્મી, મારા પેટમાં બહુ દુખી રહ્યું છે મમ્મી. શું? પેટમાં દુખાવો? ગટ્ટુ, હું બધું જ જાણું છું. તારે હોસ્પિટલ નથી આવવું એટલે તું બહાના બનાવે છે. ના, ખરેખર મમ્મી મારા પેટમાં બહુ દુખાઈ રહ્યું છે. ગટ્ટુ, ગઈ વખતે પણ તે આ જ બહાનું આપ્યું હતું. ચાલ તો પહેલા જલ્દી ઉઠીને ફ્રેશ થઈ જા તો, પછી હું તને પેટના દુખાવાની દવા આપી દઉં છું. સારું, ઠીક છે મમ્મી, હું હમણાં વોશરૂમમાં જાઉં છું ફ્રેશ થવા. અરે વાહ, બહુ જલ્દી માની ગયો તું. ચાલ ફટાફટ પહેલા ફ્રેશ થઈ જા. ગટ્ટુ બાથરૂમમાં ઘૂસી જાય છે. પેલી બાજુ ચિંકી રેડી થાય છે, પણ ગટ્ટુ તો બાથરૂમમાંથી નીકળતો જ નથી. ગટ્ટુ, આ શું? કેટલી વાર લાગશે તને બહાર નીકળવામાં? તું અડધો કલાકથી અંદર છે. મમ્મી, બાથરૂમનો ગેટ ખુલતો જ નથી. એક કામ કરો, તમે ચિંકીને જ ડોક્ટર પાસે લઈ જાઓ. ઓફો, આ બધા બહાના કાઢવાના બંધ કર અને ફટાફટ બહાર નીકળ. જો, ઇન્જેક્શનથી તને કાંઈ જ નહીં થાય. પાછળથી ચિંકી આવી જાય છે અને ગટ્ટુને કહે છે, હા ગટ્ટુ, લેટ ના કરીશ. જલ્દી બહાર આય ને, નહીં તો જો અહીંયા પપ્પા આવી જશે તો તને બહુ બોલ પડશે. પપ્પાનું નામ સાંભળી ગટ્ટુ ડરી જાય છે અને ગેટ ખોલી દે છે, પણ તેને ઇન્જેક્શનથી ખૂબ જ ડર લાગી રહ્યો હતો. મમ્મી, મારે ઇન્જેક્શન નથી લગાવવું. પ્લીઝ મને તમારી સાથે ના લઈ જાઓ. હું એના બદલામાં ઘણી બધી વેજીટેબલ્સ અને ફ્રૂટ ખાઈ લઈશ બસ. ગટ્ટુ બેટા, ઇન્જેક્શન તો લગાવવું જ પડશે. જોજે જરાય પેન નહીં થાય. ના મમ્મી, મારે ઇન્જેક્શન નથી લગાવો. પ્લીઝ પ્લીઝ મમ્મી. આમ કહી ગટ્ટુ આમ તેમ ભાગવા લાગે છે. ચિંકી અને મમ્મી ગટ્ટુને પકડવાનો પ્રયત્ન કરે છે. ગટ્ટુ, ઊભો રહે ગટ્ટુ. ગટ્ટુ, મારી વાત તો સાંભળ. પણ ગટ્ટુ કોઈની વાત નથી સાંભળતો અને જલ્દીથી જઈને બેડની નીચે સંતાઈ જાય છે. ના ના, હું કોઈની વાત નથી સાંભળવાનો. તમે મને ઘરે એકલો છોડીને જતા રહો અને ચિંકીને હોસ્પિટલ લઈ જાઓ. ત્યાં સુધી હું અહીંયા એકલો રહી લઈશ, પણ હું ઇન્જેક્શન નહીં લગાડું. ગટ્ટુ, આ ખોટી વાત છે. જલ્દી બહાર નીકળ તો મોડું થઈ રહ્યું છે. ના મમ્મી, પ્લીઝ, મારે નથી જવું. ગટ્ટુ મમ્મી અને ચિંકીની એક પણ વાત સાંભળવા તૈયાર નથી. આ બધો અવાજ સાંભળી પપ્પા ત્યાં આવે છે અને બેડની નીચે ગટ્ટુને જોઈને તેને કહે છે, ગટ્ટુ બેટા, બસ હવે બહુ થયું. જલ્દીથી બહાર નીકળતો, આપણને મોડું થાય છે. પણ પપ્પા. ગટ્ટુ, જલ્દી નીકળ. પપ્પાના ડરથી ગટ્ટુ બેડની બહાર તો નીકળી આવે છે, પણ હજુ પણ તેને ખૂબ જ ડર લાગતો હતો. પણ હવે તેની પાસે હોસ્પિટલ જવા સિવાય કોઈ રસ્તો ન હતો અને બધા કારમાં બેસી હોસ્પિટલ પહોંચે છે. લો, આપણે પહોંચી ગયા. ચલો બાળકો, અંદર જઈએ. બધા અંદર જઈને જુએ છે કે જ્યાં રૂટીન ચેકઅપ થતું હતું, આજે ત્યાં એક નવી નર્સ દીદી બેઠી હતી. હેલો ગટ્ટુ ચિંકી, અહીં મારા રજિસ્ટરમાં લખ્યું છે કે આજે તમારું રૂટીન ટેટનસ ઇન્જેક્શન લગાવવાની અપોઇન્ટમેન્ટ છે. આવો, તમે બંને અહીંયા અંદર બેસી જાઓ, પછી હું બંનેને ઇન્જેક્શન લગાવી દઉં. ઓકે દીદી, ચાલ ગટ્ટુ, આપણે ત્યાં બેસવાનું છે. પણ
ગટ્ટુ એકદમ ચૂપ હતો. નર્સ દીદી તેને જોઈને સમજી જાય છે કે ગટ્ટુ ડરી રહ્યો છે. હા બાળકો, તો પહેલા કોણ લગાવશે ઇન્જેક્શન? જ્યારે ચિંકી જુએ છે કે ગટ્ટુ હજુ પણ ડરી રહ્યો છે ત્યારે તે સૌથી પહેલા કહે છે, દીદી પહેલા તમે મને ઇન્જેક્શન આપી દો. ઓકે, આવ ચિંકી. ચિંકી આરામથી ડર્યા વગર નર્સ દીદી પાસે ઇન્જેક્શન લગાવે છે. વેરી ગુડ ચિંકી, તે તો કેટલું સરસ રીતે ઇન્જેક્શન લગાવી લીધું. હાલે ટોફી. થેન્ક યુ દીદી. ચિંકી ઇન્જેક્શન લગાવી બહાર જાય છે. પણ હવે વારો હતો ગટ્ટુનો ઇન્જેક્શન લગાવવાનો. ગટ્ટુ, લાગે છે તને ઇન્જેક્શનથી બહુ બીક લાગે છે. આ નર્સ દીદી, મારે ઇન્જેક્શન નથી લગાવવું. એનાથી બહુ દર્દ થાય છે. મને પસંદ નથી. પ્લીઝ તમે મને ઇન્જેક્શન ના લગાવો. અરે ગટ્ટુ, તે પેલી હાઉ ટુ બીકમ અ સુપરમેન વાળી કોમિક બુક નથી વાંચી? શું? આ કઈ કોમિક બુક છે? મેં તો હજુ સુધી વાંચી નથી દીદી. આજો, આ રહી તે કોમિક બુક. અને જો આમાં શું લખ્યું છે? નર્સ દીદી તેમના ડ્રોઅરમાંથી ગટ્ટુને કોમિક બુક વાંચવા માટે આપે છે. આમાં શું લખ્યું છે દીદી? નર્સ દીદી કોમિક ખોલીને ગટ્ટુને તે બતાવવા લાગે છે અને વાંચીને તેને કહે છે, આજો ગટ્ટુ, આમાં લખ્યું છે કે ઇન્જેક્શન સુપરમેનના પાવર ડોઝ હોય છે. તેનાથી તેમની પાવર્સ મળે છે. અરે હા, આમાં તો ખરેખર આ જ લખ્યું છે. મારી પાસે તો આ કોમિક બુક છે જ નહીં. તો પછી તું આ બુક લઈ જજે અને વાંચીને પછી આપી દેજે. વાહ, શું ખરેખર દીદી? આમાં તો સુપર હીરોની ખૂબ સરસ સ્ટોરીઝ છે. હા ગટ્ટુ, તે ખૂબ મજેદાર છે. ગટ્ટુ ધ્યાનથી કોમિક બુક જોતો હતો. એટલી વારમાં ગટ્ટુને નર્સ દીદી ક્યારે ઇન્જેક્શન લગાવે છે ગટ્ટુને ખબર જ નથી પડતી. હાલો, ઇન્જેક્શન લાગી પણ ગયું અને તને ખબર પણ ના પડી ગટ્ટુ. શું? લાગી પણ ગયું? હા, બીજું શું? તને પણ આ સુપરમેનની જેમ તારો પાવર શોટ મળી ગયો અને આનાથી તો તું ખૂબ સ્ટ્રોંગ થઈ જઈશ ગટ્ટુ. યે! હવે હું પણ સુપર હીરો બની જઈશ. ગટ્ટુનો અવાજ સાંભળી મમ્મી પપ્પા અને ચિંકી અંદર આવે છે અને તેને આટલો ખુશ જોઈ તેઓ ચોંકી જાય છે. અરે, આ શું થયું ગટ્ટુ? તું આટલો ખુશ દેખાય છે? હા પપ્પા, જો મેં ઇન્જેક્શન લગાવી દીધું અને હું બહુ બ્રેવ અને સ્ટ્રોંગ બાળક બન્યો છું. એક દિવસ હું સુપર હીરો પણ બની જઈશ. વાવ, આ તો કમાલ થઈ ગયો. ગટ્ટુએ ડર્યા વગર ઇન્જેક્શન લઈ લીધું. હા મમ્મી, હવે હું દર વખતે આ નર્સ દીદી જોડે જ ઇન્જેક્શન લગાવીશ. એ બહુ સારા છે અને એમની જોડે ઇન્જેક્શન લગાવવામાં મને બિલકુલ દુખાવો નથી થયો. હા ગટ્ટુ, ચલો હવે ઘરે જઈએ. તે અને ચિંકીએ ઇન્જેક્શન લગાવ્યું. હવે હું તમને આઈસ્ક્રીમ પણ ખવડાવીશ. યે! હું ચોકલેટ મિન્ટ વાળી ખાઈશ. અને હું બટરસ્કોચ. અને હું સ્ટ્રોબેરી. સારું, હવે ચલો બધા. પછી બધા આઈસ્ક્રીમ પાર્લર જાય છે અને આઈસ્ક્રીમ એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.